નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા સરકારી હોસ્પિટલ બહાર ગંદકીનું સામ્રાજ્ય, ઝાડા ઉલટીના કેસમાં વધારો છતાં પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં। પાદરા સરકારી હોસ્પિટલની બહાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પવનકુમાર દ્વારા પાદરા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી હાલતું નથી। પાદરા નગરમાં કોલેરાના કેસો પણ નોંધાતા હતા અને ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે, છતાં પણ નગરપાલિકાનું તંત્ર સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત શહેરીજનોને પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા જાળવવાના પાઠ ભણાવાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે। પાદરા નગરમાં અનેક વિસ્તારોમાં ગંદકીથી ખદબદી રહ્યું છે અને પાદરા સરકારી હોસ્પિટલની બહાર પાણી પૂરીની લારી ગલ્લા દુકાન માલિકોએ એંઠવાડો અને કચરો ઠાલવતા ગંદકીનું સામ્રાજ્ય છવાય છે, જે પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે કે ગંદકી કરનારને દંડનીય કાર્યવાહી કરવામાં પણ ઢીલાસ કરનારને દંડનીય કાર્યવાહી કરવામાં પણ ઢીલાસ રાખવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાવ છે। અને એક તરફ પાદરામાં ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે અને પાલિકા તંત્ર મીઠી નીંદર માણી રહ્યું છે। આપણા અહીં સીએસસીની આજુબાજુમાંના સીએસસી કેમ્પસની અંદર જે સાફ સફાઈનો જે બહુ મોટો ઇસ્યુ છે, જે નગરપાલિકામાં એ બાબતે રજૂઆત કરેલી છે, પણ અહીં સીએસસી કેમ્પસમાંથી કચરો લેવા માટે એ નગરપાલિકાની ગાડીઓ નહીં આવતી ને બહાર જે કચરાના ઢગલા છે એની સાફ સફાઈ નહીં થતી। સર, કેટલી વાર આ પ્રકારની રજૂઆત કરવામાં અમે એની રિટર્નમાં અને મૌખિકે કેટલી વખત રજૂઆતો કરેલી છે, પણ એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। શું માંગ છે તમારી? કિસકો બોલાય આપને? અમે અહીં નગરપાલિકાના ચીફ ઓફિસરના રિટર્નમાં આપેલું છે અને અમારા અહીં જે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ થાય જેમાં નગરપાલિકાના જે સભ્યો આવે છે એને પણ એ બાબતે જાણ કરેલ છે। અત્યારે ઝાડા ઉલટીના કેસો છે ખરા? હા, અત્યારે મારા અહીં ઝાડા ઉલટીના 4-5 કેસો દાખલ છે અને રોજના ઓપીડીમાં પણ 10-12 કેસો જેવા આવતા હોય છે।